નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે અત્યારે ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે એની પણ આ શેર ઉપર અસર જોવા નહીં મળે એવું એક્સપર્ટ માની રહ્યા છે. તો આ કયો શેર છે અને કેટલો ટાર્ગેટ આપ્યો છે આ શેરનો, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને શેર વિશે તમને સંપૂર્ણ માહિતી મળી રહે. અને તમે વિડીયો પૂરેપૂરો જોવો તો પછી છેલ્લે તમે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જાજો. મિત્રો, વાત કરીએ આજના સમયમાં શેર બજારમાં રોકાણ કરવું અતિ સરળ બની ગયું છે. ડિજિટલ યુગમાં મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી તમે શેરની ખરીદી અને વેચી શકો છો. પરિણામે ઘણા લોકો ઓછા સમયમાં સારી કમાણી કરવા માટે શેર બજારમાં રોકાણ કરે છે. પરંતુ શેર બજારના અપૂરતા જ્ઞાનના કારણે અયોગ્ય શેરોમાં રોકાણ કરવાનું કારણે નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. ત્યારે આજે આપણે એક એવા શેર વિશે વાત કરીશું જેમાં રોકાણ કરવાથી ભવિષ્યમાં તમને ફાયદો થઈ શકે છે. તો વાત કરીએ, જો તમે રોકાણ કરવા માટે સારો શેર શોધી રહ્યા તો તમે ડેટા પેટર્નના શેરમાં રોકાણ કરી શકો છો. આ ડિફેન્સ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બનાવતી પ્રમુખ કંપની છે. તેનું ડિફેન્સ પર સરકારના વધતા ફોકસનો ફાયદો પણ મળશે. સરકારે સંરક્ષણ સાધનો એટલે કે ડિફેન્સ ઇક્વિપમેન્ટ અન્ય દેશોમાંથી લાવવાના બદલે દેશમાં જ તેનું ઉત્પાદન કરવાની પોલિસી શરૂ કરી છે. ડેટા પેટર્ન ઘણી પ્રોડક્ટ્સ અને સિસ્ટમ બનાવવા માટે આ સેક્ટરની મોટી કંપનીઓની સાથે મળીને કામ કરી રહી છે, જેમાં DRDO, HAL અને ભારત ઇલેક્ટ્રોનિક જેવી દિગ્ગજ કંપનીઓ સામેલ છે. એટલે કે કંપની છે ડિફેન્સ કંપની ડેટા પેટર્ન્સ, જેમાં સરકાર પણ હવે ભારતમાં જ ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવે છે જેથી કરીને આ શેરને પણ ફાયદો થતો હોય છે. પછી વાત કરી કે ડેટા પેટર્નના શેરની કિંમતમાં છેલ્લા ઘણા મહિનાઓથી મોટો ઘટાડો નોંધાયો છે. આ શેર આ વર્ષે જુલાઈમાં 3654 રૂપિયાનો હતો. તે પોતાની 52 વીકની ટોચે પહોંચી ગયો હતો. હવે તેની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે. કિંમત અત્યારે 2285 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે છેલ્લા કેટલાક મહિનાઓમાં શેરના બજારમાં મુખ્ય સૂચકાંકોના પ્રમાણમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું છે, પણ હવે તેની વેલ્યુએશન આકર્ષક લાગી રહી છે કે 3654 રૂપિયાનો હાઈ મારી શેર અત્યારે 2285 રૂપિયા ઉપર જ ચાલે છે અને અત્યારે એક્સપર્ટને તેનું વેલ્યુએશન પણ યોગ્ય લાગી રહ્યું છે. પછી વાત કરી કે આ કંપનીના શેરમાં સારું સેફ્ટી માર્જિન પણ જોવા મળી રહ્યું છે. તેનું કારણ કે તેનું કમાણીને લઈને ચિત્ર સ્પષ્ટ છે. જે રોકાણકારો હવે રોકાણ કરવા માટે યોગ્ય વેલ્યુએશન વાળી કંપની શોધી રહ્યા છે તેઓ હવે ડેટા પેટર્ન્સના શેરમાં રોકાણ કરી શકે છે. ભવિષ્યમાં આ શેર રોકાણકારોને સારું રિટર્ન આપી શકે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની અસર જે સેક્ટર ઉપર નહીં પડે તેમાં ડિફેન્સ પણ સામેલ છે. ઈરાન ઇઝરાયલના યુદ્ધની અસર ડિફેન્સ સેક્ટર ઉપર આપણને જોવા નહીં મળે, જેમાં આ શેર સામેલ છે. પછી વાત કરીએ કે આગામી 3 થી 4 વર્ષમાં કંપની નજર લગભગ 2000 થી 3000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ પર છે. આ કંપની માટે એક્સપોર્ટમાં ઘણી સંભાવનાઓ છે, આથી ગ્રોથ વધી શકે છે. હાલ કંપનીની ઓર્ડર બુક લગભગ 1200 કરોડ રૂપિયાની છે. આ તેની વાર્ષિક આવક કરતા લગભગ ડબલ છે. સાથે કંપનીનો આવકને લઈને ચિત્ર સ્પષ્ટ છે. કંપનીએ R&D માં સારું રોકાણ કર્યું છે, જેનો ફાયદો તેને મળી રહ્યો છે. તે વ્યૂહાત્મક રોકાણ દ્વારા તેની ક્ષમતા વધારવા પર ભાર આપી રહી છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે QIP માંથી 500 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે કંપનીએ. હાલ તેણે આ પૈસામાંથી માત્ર 55 થી 60% નો જ ઉપયોગ કર્યો છે. આ કારણે તેની પાસે ભવિષ્યમાં ગ્રોથ માટે પૂરતી મૂડી પણ ઉપલબ્ધ છે. પછી વાત કરીએ કે ડેટા પેટર્નનું મેનેજમેન્ટ FY25 માં સારા પ્રદર્શનની અપેક્ષા રાખીએ છીએ. મેનેજમેન્ટે આવક વૃદ્ધિ 20 થી 25% નો રહેવાનો અંદાજ મૂક્યો છે. આ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન 35 થી 40% રહી શકે છે. કંપનીએ 1000 કરોડ રૂપિયાના નવા ઓર્ડરનો ટાર્ગેટ રાખ્યો છે. આ દર્શાવે છે કે તે ડિફેન્સ સેક્ટરમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ડિફેન્સ સેક્ટરની કંપની ડેટા પેટર્નના શેર વિશે, જે અત્યારે સારા એવા વેલ્યુએશન પર શેર મળી રહ્યો છે એવું એક્સપર્ટ માની રહ્યા છે. અત્યારે આ શેરમાં રોકાણ કરવાથી તમને ઈરાન ઇઝરાયલના યુદ્ધની પણ આ શેરમાં અસર નહીં પડવાથી સારો એવો નફો ભવિષ્યમાં થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો.